ગુડ ઇવનિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ ચેનલ જર્ની વિથ જિગ્નેશ. આજે પહેલાં એક આ વિડીયો જોઈ લો, પછી એ વિશે વાત કરીએ આપણે. આ વિડીયો છે સ્પેનની સ્વેટા સિટીનો, જેમાં 60,000 પીપલ મોરોક્કો, જે આફ્રિકાની અંદર આવેલું છે, એમાંથી 60,000 માણસો, ખાલી માણસો, કોઈ છોકરું નહીં, કોઈ લેડીઝ નહીં, ખાલી માણસો જે આર્મીમાં જવાને લાયક છે એવા માણસો સ્પેનની અંદર ઘૂસી ગયા બોર્ડરથી, દરિયા કિનારાથી. હવે સ્પેનની સ્વેટા સિટીનું પીપલ છે 80,000ની આબાદીવાળું સિટી છે. યુરોપની લાઈફસ્ટાઈલની અંદર આવે છે. સ્પેન આવેલું છે યુરોપમાં. યુરોપની લાઈફસ્ટાઈલ સારી છે, માનવ અધિકાર દરેક માણસને ઇજ્જત આપે એવું છે. એની અંદર સ્પેનની અંદર 2024ની અંદર એક વ્યક્તિ દરિયા માર્ગે અંદર ઘૂસી ગયો હતો. સ્પેનની કોર્ટે એમ કીધું કે જે વ્યક્તિ દરિયા કિનારે પોતાની લાઈફ જોખમમાં રાખીને આવે છે તો એના માટે સુનવાઈ થવી જોઈએ. એ રીતનું કોર્ટે માન્ય રાખેલું હતું. જે વ્યક્તિ બોર્ડરથી ઘૂસે તેને તો ડિપોર્ટ કરવાનું, જેલમાં પડવાનું, એ તો કાયદો છે જ. પરંતુ આમાં એવું થયું કે જે વ્યક્તિ દરિયા કિનારે એની વાત રાખવાની, તો 16 જુલાઈ 2026 ફેસલો આવ્યો કે એ વ્યક્તિને સ્પેનની અંદર રહેવા દેવો જોઈએ. હવે સ્પેન આવેલું છે યુરોપની અંદર. સ્પેનથી ફ્રાન્સ જઈએ તો બોર્ડર પર કોઈ પોલીસ કે કોઈ મિલિટરી કે કોઈને રોકી નહીં શકે, કેમ કે યુરોપ બહુ મોટું છે, ઘણા બધા દેશ છે એમાં. હવે આ રીતે 60,000 માણસો એક સાથે ઘૂસી ગયા તો સ્પેનની અંદર ઇમરજન્સી જાહેર કરવાનું નક્કી થયું છે. ટ્રમ્પે તરત કીધું કે જ્યારે હું કહેતો હતો યુરોપને કે આ ઇલીગલ માઇગ્રન્ટ્સ તમને એક દિવસ પાયમાલ કરી દેશે યુરોપને, તો ત્યાં યુરોપવાળા માનતા નહોતા. ટ્રમ્પે એ પણ કીધું કે મેં જે મેક્સિકોની દિવાલ બનાવી છે તે મેં એટલે જ બનાવી છે ઇલીગલ માઇગ્રન્ટ્સ રોકવા માટે. આજે ટ્રમ્પ સાચો થયો ને એને મજા પણ બોલી હતી ટ્રમ્પે. એલોન મસ્કે પણ એક ટ્વીટ કરેલું જે તમને અત્યારે બતાવું. જોર્જિયા મેલોનીએ પણ ટ્વીટ કરેલું છે, એ પણ હું તમને બતાવું. આ વસ્તુ આ માણસોને મોરોક્કોની અંદર બકાયદા ટ્રકમાં ભરીને બોર્ડર પર, દરિયા કિનારાની બોર્ડર પર છોડવામાં આવેલા છે. ત્યાંના ડ્યુટીના ઓફિસરો જાતે રસ્તો બતાવતા હતા. મોરોક્કોના ડ્યુટીના ઓફિસરો જાતે રસ્તો બતાવતા હતા બધાને કે આ બાજુથી જાઓ, તમે આ દરિયા કિનારે પાણી દ્વારા જશો તો તમને કોઈ રોકવામાં નહીં આવે. એ રીતે એ લોકો બોર્ડર પરથી મોકલાય છે, દરિયાની બોર્ડર પરથી, દરિયા કિનારેથી. ફેન્સિંગ કે દિવાલ કૂદીને જશો ને એ કરશો તો તમે ડિપોર્ટ થવાના જ છે, જેલમાં પુરાવાના જ છે, ગુનો લાગવાનો જ છે. દરિયા કિનારાનો જે આ 16 જુલાઈ 2026 ફેસલો આવ્યો છે એને લઈને આ બધા ઘૂસી ગયા. ઇતિહાસ એવો છે કે સ્પેને જ્યારે ઇઝરાયેલે ગાઝા પટ્ટી ઉપર હુમલો કર્યો હતો ત્યારે સ્પેને બહુ કન્ડેમ કરેલું હતું કે તમે જીનોસાઇડ કરો છો, માનવ અધિકારનું હનન કરો છો, આ કરો તે કરો છો. આજે ઇઝરાયેલે પણ કીધું કે જ્યારે અમે આ અમારી બોર્ડર સુરક્ષા કરી ત્યારે તમે અમને કહેતા હતા ને, આજે તમારી ઉપર થયું છે, હવે તમને કેવું લાગે છે તે જોવું. પણ એક વસ્તુ આજે સ્પેનની અંદર બધાને પોલીસવાળા, આર્મીવાળા એનાઉન્સમેન્ટ કરીને કહી છે કે તમે જે બધા આવ્યા હોય તે ચાલ્યા જાઓ. મોરોક્કો સાથે વાત કરીને ઘણા બધાને સ્પેને જાહેર કર્યું કે ઘણા બધાને પાછા મોકલી આપ્યા છે પોતાના દેશમાં. એટલે આ વસ્તુ થયું છે આજે સ્પેનની અંદર, ગઈકાલનું થયું છે. હવે રહી વાત આપણા દેશની. આપણો દેશ તો ચારે બાજુથી ખુલ્લો જોઈએ, એમ બધા ઘૂસી આવે છે. તો આપણા દેશની અંદર પણ ફેન્સિંગ થવી જોઈએ કે નહીં? જે હમણાં પશ્ચિમ બંગાળની અંદર નવી સરકાર આવી અને બહુ બધી ફેન્સિંગ કરાવી, તો બાંગ્લાદેશવાળાએ પણ બહુ વિરોધ કર્યો છે. ફેન્સિંગની જરૂર શું છે ભાઈ? આપણા ઘરમાં નાનો કૂતરો પણ ઘૂસી આવે ને બહારથી, તો એને પણ આપણે લાગે મહિને બહાર કાઢી કે કેમ ઘૂસીને આવ્યું.
એટલે તમે કહો, કોમેન્ટ કરો કે આ વસ્તુ બરાબર કરી છે આપણા દેશે. અને સ્પેન બાબતમાં તમને જે કંઈ પણ જાણતું, હું જે કંઈ કહેવાનું ભૂલી ગયો હોય ને તમને ખ્યાલ હોય તો મને કોમેન્ટ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.